So now next question is what happen when metal react with water. તો મેટલ છે વોટર જોડે રિએક્શન ફોર્મ કરે છે. સો મેટલ વોટર જોડે રિએક્શન ફોર્મ કરશે તો કઈ કઈ પ્રોડક્ટ્સ આપણને આપશે એનો એક ક્વેશ્ચન છે જે મોસ્ટ આઈએમપી છે ફોર ધ 3 માર્ક્સ. એ 3 માર્ક્સ ની અંદર 1.5 માર્ક ડાયાગ્રામ નો છે એન્ડ 1.5 માર્ક એના એક્સપ્લેનેશન એન્ડ રિએક્શન નો છે. મેઈનલી આપણે ચેક કરીએ છીએ કે આપણી રિએક્શન છે કોના જોડે થાય છે તો મેટલ છે એની રિએક્શન વોટર જોડે થાય છે. હવે વોટર જોડે રિએક્શન ફોર્મ થતી હોય ત્યારે યાદ રાખવાનું કે વોટરની બે કન્ડિશન આપણે એપ્લિકેબલ કરવી પડે. Then first one is cold water and second one is hot water. તો ત્યાં બંને ટાઈપના વોટર હશે. So few metals is easily react with the cold water and few metals is reacted with the hot water. જો hot water હોય તો તેના માટે મોસ્ટલી એમ્ફોટેરિક મેટલ્સ જે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરી હતી that એલ્યુમિનિયમ ઝિંક આ બંને એવી છે કે જે હોટ વોટર જોડે રિએક્ટ કરે છે. અનધર એક મેટલ છે that આયર્ન Fe. તો એ Fe પણ શું કરે છે હોટ વોટર જોડે રિએક્ટ કરે છે. બાકી હું આલ્કલી મેટલ્સ કહું લાઈક સોડિયમ પોટેશિયમ કેલ્શિયમ સો એ બધા જ કઈ રિએક્શન ફોર્મ કરાવે છે તો ઇન પ્રેઝન્સ ઓફ કોલ્ડ વોટર એ રિએક્શન ફોર્મ કરે છે. હવે આ રિએક્શન થઈ કઈ રીતે એ ચેક કરવું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે રિએક્શન કઈ રીતે થાય છે ને એ ચેક કરીએ. આફ્ટર ધેટ એની પ્રોસેસ શું છે એ સમજીએ. જો ફર્સ્ટ ઓફ ઓલ મારી પાસે આ બોઇલિંગ ટ્યુબ છે. હવે આ બોઇલિંગ ટ્યુબ ની અંદર ચેક કરો તો મારી પાસે અહીંયા એવું લખેલું છે કે ગ્લાસ વોલ છે પોટ વિથ વોટર. પોટ વિથ વોટર તો મીનિંગ થાય કે એને વોટર ની અંદર ડીપ કરીને બહાર કાઢેલું છે. અનધર થિંગ કે તમે ગ્લાસ વોલ ને બાય યોર હેન્ડ ચેક નથી કરી શકતા, પકડી નથી શકતા. રીઝન કે ગ્લાસ વોલ છે ઇટ મીન્સ વોલ ની અંદર ગ્લાસના સ્મોલ પીસીસ હશે. સો સપોઝ તમે એ વોલ ને કમ્પ્લીટલી પકડી રહ્યો છો તો કમ્પ્લીટલી પકડાઈ જશે ને તો એ તમારા હાથમાંથી બ્લડ નું પણ સિક્રેશન કરાવી દેશે. બરાબર, એટલું એ વધારે શાર્પ એજ વાળું હશે. સો એવું જે ગ્લાસ વોલ છે એને વિથ પેર ઓફ ટંગ્સ શું કરીએ છીએ વોટર છે એ વોટર ની અંદર ડીપ કરીને બહાર કાઢીને અહીંયા સેટઅપ કરીએ છીએ. આફ્ટર ધેટ એટ ધ સેન્ટર આપણે શું રાખ્યું છે સેમ્પલ ઓફ યોર મેટલ. એટલે કે તમે જે મેટલ યુઝ કરો છો તે કોઈ પણ મેટલ છે એનું શું રાખીએ છીએ અહીંયા સેમ્પલ છે એ સેમ્પલ રાખીએ છીએ. Also this boiling tube is connected with the glass tube or else we can say that delivery tube and delivery tube ક્યાં સુધી જાય છે તો behind cell. જો અહીંયા એડ કરવું હોય તો કરી દેજો. This arrangement is known as behind cell or behind cell. તો આ behind cell છે તેનું રીઝન શું છે કે એ વોટર લેવલ અપર લઈ જાય ઇનસાઇડ ધ behind cell. તે છે આપણે એનો યુઝ કરીએ છીએ. મેઇનલી રિએક્શન કઈ રીતના થાય છે મેઇન પોઈન્ટ that glass wool pot with water છે એને શું કરીએ છીએ બાય બર્નર હીટ કરીએ છીએ. હવે આપણને ખબર છે કે તમે કોઈ પણ pot with water છે એને હીટ કરશો એટલે એની અંદરથી જેટલું પણ વોટર કન્ટેનિંગ પોર્શન છે એ બધો જ વોટર કન્ટેનિંગ પોર્શન છે એ શું થાય છે એમાંથી વોટર વેપર ઇવોપરેટ થશે. હવે આ વોટર વેપર ઇવોપરેટ થઈ એ ઇવોપરેટેડ વોટર વેપર ક્યાં સુધી જાય છે તો સેમ્પલ ઓફ યોર મેટલ અને મેટલ જોડે રિએક્ટ કરીને એમાંથી હાઇડ્રોજન ગેસ છે એને પાસ કરશે અને હાઇડ્રોજન ગેસ બાય ધ ડિલિવરી ટ્યુબ ક્યાં સુધી જાય છે તો બાય ધ ડિલિવરી ટ્યુબ બિહાઇન્ડ સેલ સુધી જાય છે. ગેસ છે તમે વોટર ની અંદર નાખશો એટલે એના શું ક્રિએટ થશે માઇનોર બબલ્સ છે એ બબલ્સ ક્રિએટ થાય છે. અને આ બબલ્સ ક્રિએટ થાય છે ઇટ મીન્સ ધેટ કે અહીં આપણે શું લખીએ છીએ ધેટ H2 ગેસ ઇટ મીન્સ હાઇડ્રોજન ગેસ છે એ શું થાય છે પ્રોડ્યુસ થાય છે. સો આ ટોટલ રિએક્શન છે કે આ ડાયાગ્રામ ની અંદર શું થયું. નાઉ આપણે રિએક્શન ફોર્મ કરાવવાની છે તો રિએક્શન ફોર્મ કરવા માટે તમારે બે જનરલ ટર્મ્સ છે એ જનરલ ટર્મ્સ ને યાદ રાખવાની છે. બે બંને જનરલ ટર્મ કઈ છે એમાં ચેક કરો. ફર્સ્ટ ઓફ ઓલ તમારી પાસે છે મેટલ અને એ રિએક્ટ કરે છે વિથ વોટર. તમારી પાસે શું છે મેટલ છે અને મેટલ શું કરે છે વોટર જોડે રિએક્ટ કરે છે. then it create metal oxide plus dihydrogen gas એટલે કે H2 ગેસ છે એને પ્રોડ્યુસ કરે છે. after that
સપોઝ મારી પાસે આ મેટલ ઓક્સાઇડ જ છે, સો મેટલ ઓક્સાઇડ છે એ રિએક્ટ કરે છે વિથ વોટર, then it produce metal hydroxide. મેટલ હાઇડ્રોક્સાઇડ નો મીનિંગ છે કે આલ્કલી ફોર્મ કરે છે. આલ્કલી મીન્સ બેઝિક કમ્પાઉન્ડ્સ છે એને ફોર્મ કરે છે. હવે હું રિએક્શન છે એને ચેક કરું તો many of the metals like sodium, potassium and calcium, so હું આ કોલ્ડ વોટર જોડેની રિએક્શન ચેક કરું તો એમાં કોણ કોણ રિએક્ટ કરે છે તો સોડિયમ, પોટેશિયમ એન્ડ કેલ્શિયમ. તો આ ત્રણ મેટલ એવી છે કે જે શું કરે છે કોલ્ડ વોટર જોડે પણ રિએક્ટ કરે છે. તો હવે આવી જે કોલ્ડ વોટર જોડેની રિએક્શન છે ને એને ચેક કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ મારી પાસે છે that સોડિયમ. હવે હું આ સોડિયમ છે એની રિએક્શન ફોર્મ કરાવું તો એ સોડિયમ કોની જોડે રિએક્શન ફોર્મ કરે છે તો એ ડાયરેક્ટલી કોલ્ડ વોટર જોડે રિએક્શન ફોર્મ કરે છે. ઇટ મીન્સ that H2O, ionization of H2O is H plus and OH minus. So અહીંયા મારું ionization થાય છે Na plus. તો this Na plus is directly react with OH and then it create NaOH. But NaOH ક્રિએટ થઈ જાય પછી ચેક કરો તો અહીંયા શું છે આપણી પાસે લાસ્ટમાં સિંગલ હાઇડ્રોજન છે. સિંગલ હાઇડ્રોજન કોઈ દિવસ એટમોસ્ફિયરમાં જોવા મળતો નથી. એ ઓલવેઝ કેવો છે તો ઓલવેઝ ડાયએટોમિક મોલેક્યુલ છે. હવે ડાયએટોમિક મોલેક્યુલ છે એનો મીનિંગ કે એ H2 ની અંદર જ જોવા મળે છે. સો H2 માં જોવા મળતો ઇટ મીન્સ ધેટ કે હું બેલેન્સ કરવા માટે શું લગાવું છું 2. મારી પાસે 2OH માઈનસ છે સો હું શું કરીશ 2Na+. બરાબર. સો મને આની પ્રોડક્ટ છે શું મળે છે ધેટ 2NaOH પ્લસ H2. તો એ H2 છે મારો લિબરેટ થાય છે. હવે યાદ કરો થોડી આગળની ટર્મ કે સોડિયમ છે તો એ વોટર જોડે મેઇનલી કઈ શો કરે છે તો એક્સપ્લોઝિવ ઇફેક્ટ શો કરે છે. ઇટ મીન્સ ધેટ કે એક્ઝોથર્મિક રિએક્શન શો થાય છે. સો એક્ઝોથર્મિક રિએક્શન શો થાય તો એ પ્લસ અનધર શું શો કરશે તો હીટ એનર્જી છે એ હીટ એનર્જી શો કરે છે. ઓર એલ્સ તમે ત્યાં એવું પણ લખી શકો ડાયરેક્ટલી કે એનર્જી શો કરે છે. એનર્જી જો એઝ અ પ્રોડક્ટ શો થતી હશે તો એ રિએક્શન કઈ હશે તો એનર્જી એ પ્રોડક્ટ થ્રુ શો થશે તો એ એક્ઝોથર્મિક રિએક્શન્સ શો કરે છે. અનધર થિંગ કે હવે હું રિએક્શન ફોર્મ કરું છું ઇન પ્રેઝન્સ ઓફ કેલ્શિયમ વિથ વોટર. હવે જો કેલ્શિયમ વિથ વોટર શો કરીશ ને એના માટે સપોઝ મારી પાસે કેલ્શિયમ છે એની રિએક્ટ વિથ વોટર તો હું આયોનાઇઝેશન કરીશ તો અહીંયા Ca પોતે જ કેટલો છે +2 છે. બરાબર. કેલ્શિયમ નો ચાર્જ કયો છે +2. ઓલસો વોટર જોડે રિએક્શન ફોર્મ કરાવું તો એ ફોર્મ કરે છે H+OH-. અહીંયા +2 છે અહીંયા -1 છે. બંનેને કનેક્ટ કરીશ તો CaOH બનશે પણ હજી ચાર્જ રહે છે. બરાબર. તે ચાર્જને સ્ટેબિલાઇઝ કરવા માટે આપણે શું કરીએ છીએ તો અહીંયા વોટર છે ને 2 લઈએ છીએ. ઇટ મીન્સ 2H+ and 2OH- છે એ ક્રિએટ થાય છે. હવે આ ક્રિએટ થયેલો છે 2OH- it means that તેની પાસે -2 ચાર્જ છે, કેલ્શિયમ ઉપર +2 ચાર્જ છે. ધેટ્સ વાય એ ક્રિએટ કરે છે CaOH twice plus H2 plus heat energy. But ફર્સ્ટ રિએક્શન જે સોડિયમ વાળી છે એ એક્સપ્લોઝિવ થિયરી છે અથવા તો એક્સપ્લોઝિવ ઇફેક્ટ શો કરી શકે છે. તે એક્સપ્લોઝિવ થિયરી શો કરી શકે છે. ઇટ મીન્સ કે ત્યાં મને હીટ છે કે મળશે વધારે મળે છે. પણ કેલ્શિયમ છે એ કેલ્શિયમ એટલો બધો હીટ જનરેટ નથી કરતો અથવા તો ફાયર કેચ નહીં કરી શકે એનો હાઇડ્રોજન બીકોઝ કે એને સફિશિયન્ટ એનર્જી એટલી બધી મળી શકતી નથી. કારણ કે એ કમ્પેર ટુ સોડિયમ કેવો છે લીસ્ટ રિએક્ટિવ એલિમેન્ટ શો થાય છે. અનધર થિંગ કે મેં હમણાં એવું કીધું કે અમુક કમ્પાઉન્ડ્સ એવા છે કે જે હોટ વોટર જોડે રિએક્ટ કરે છે, કોલ્ડ વોટર જોડે રિએક્શન ફોર્મ કરતા નથી. તો જે હોટ વોટર જોડે રિએક્શન ફોર્મ કરે છે એ કમ્પાઉન્ડ્સ આપણી પાસે કયા છે તો હોટ વોટર જોડે એક તો એલ્યુમિનિયમ છે, સેકન્ડ વન ઝિંક, બોથ આર એમ્ફોટેરિક મેટલ્સ એન્ડ અનધર આયર્ન તો Fe આ પણ શું શો કરે છે તો એ હોટ વોટર જોડે રિએક્શન ફોર્મ કરે છે. હવે હોટ વોટર છે એટલે યાદ આવી જવું જોઈએ
કે વોટર છે એ આ બંને કેસમાં લિક્વિડ સ્ટેટમાં હતું, એ હવે લિક્વિડની જગ્યાએ કયા સ્ટેટમાં આવી જશે? ગેસિયસ સ્ટેટની અંદર કન્વર્ટ થઈ જશે. હવે ગેસિયસ સ્ટેટની અંદર કન્વર્ટ થઈ જાય છે, ઇટ મીન્સ ધેટ સપોઝ મારી પાસે છે એલ્યુમિનિયમ અને એ રિએક્ટ કરે છે વિથ વોટર. એલ્યુમિનિયમ છે એની રિએક્ટ કોના જોડે કરે છે? વોટર જોડે રિએક્ટ કરે છે. હોટ વોટર છે, ધેટ્સ વાય એ શું છે? એઝ અ ગેસિયસ ફોર્મ આપણે યુઝ કરેલું છે. Normally, from the metal and H2O, it create that metal oxide. So આમાંથી મને શું મળે છે? હોટ વોટર હશે તો metal oxide. તો metal oxide માં એટલે મેઇનલી મને શું મળશે? એલ્યુમિનિયમ નો ઓક્સાઇડ, that Al2O3 એક જ ઓક્સાઇડ ક્રિએટ કરે છે એલ્યુમિનિયમ. તો એ Al2O3 છે ક્રિએટ થાય છે. હવે મારે આને બેલેન્સ કરવું છે તો ચેક કરો. એલ્યુમિનિયમ કેટલા યુઝ કર્યા છે આપણે? 2 means 2Al. ઓક્સિજન 3 છે, it means 3H2O. સો અહીંયા આપણે લખી શકીએ કે એ 3H2 છે એ વધારાના હાઇડ્રોજન્સ છે એને શું કરે છે? સિક્રેટ કરે છે, તો બહાર કાઢે છે. Another thing, if Fe is react with water, ઝિંક અને એલ્યુમિનિયમ ની રિએક્શન સેમ જ છે, સો આપણે એક ની શો કરીએ છીએ. ઓલસો Fe, તો હું સપોઝ અહીંયા Fe લખું છું, તો આ Fe રિએક્ટ કરે છે with water. તો Fe નો શું બનાવે છે? ઓક્સાઇડ ક્રિએટ કરે છે. હવે યાદ રાખજો Fe ના ત્રણ ઓક્સાઇડ છે, તે FeO, Fe2O3 and Fe3O4. તો અહીંયા જે આ Fe3O4 છે આ ઓક્સાઇડ સૌથી વધારે ક્રિએટ થાય છે વિથ હોટ વોટર. જરૂરી નથી કે તમે Fe3O4 જ ક્રિએટ કરો, Fe2O3 પણ ક્રિએટ થાય, FeO થતો નથી. રીઝન કે FeO છે એ તમે 12th માં આવશો ત્યારે ખબર પડશે કે એ બાય ધ બ્લાસ્ટ ફર્નેસ આપણે ક્રિએટ કરીએ છીએ. સો તમે Fe2O3 or else Fe3O4 બંનેમાંથી કોઈ એક ઓક્સાઇડ છે એને ક્રિએટ ઈઝીલી કરી શકો છો. સો હું સપોઝ અત્યારે Fe3O4 બાય ટેક્સ્ટ બુક ક્રિએટ કરું તો આનો ઓક્સાઇડ છે એ બને છે Fe3O4. હવે ચેક કરો આપણો આયન છે Fe કેટલા યુઝ કર્યા છે? that 3, it means આને 3 લખું છું. ઓક્સિજન 4 છે, it means અહીંયા 4 લખું છું. તો 4 ઓક્સિજન એ થઈ ગયા, 3 Fe પણ થઈ ગયા. another thing, that 4H2 એ પણ શું થાય છે? લિબરેટ થાય છે. સો આ કમ્પ્લીટ રિએક્શન્સ છે તમારી. એક રિએક્શન મેં નથી લખી અને એ રિએક્શન મેં લખી એ કોની છે? પોટેશિયમ. બીકોઝ જે રિએક્શન સોડિયમ શો કરે છે સેમ ટુ સેમ રિએક્શન કોણ શો કરે છે? પોટેશિયમ શો કરે છે. ધેટ્સ વાય આપણે બીજી રિએક્શન છે એને લખી નથી. હવે ચેક કરો બાય ટેક્સ્ટ બુક પેજ નંબર 42. 3.2.2 that what happen when metal react with water. Activity 3.10. Question this activity need teachers assistance. Reason કે તમે અહીંયા highly reactive elements નો યુઝ કરો છો એટલે. Collect the sample of the same metal as in activity 3.9. એટલે કે આગળની એક્ટિવિટીમાં જે સેમ્પલ્સ આપણે કલેક્ટ કર્યા હતા એ બધા જ મેટલના સેમ્પલ આપણે કલેક્ટ કરવાના છે. Put a small piece of sample separately in a beaker or half filled with cold water. તમારે શું કરવાનું છે? જે સેમ્પલ છે એને હાફ ફિલ બીકર છે વોટરથી ફિલ અપ થયેલું એની અંદર પુટ કરવાનું છે. which metal reacted with cold water. ઓલરેડી આપણે થિયરી સ્ટડી કરી છે, લખી શકીએ કે સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ એ બધા કેવા છે? તે કોલ્ડ વોટર જોડે રિએક્ટ કરે છે. arrange them in the increasing order of the reactivity with cold water. હવે એક્ટિવિટી પરફોર્મ કરીએ તો આપણને ખબર પડે કે કોની રિએક્ટિવિટી સૌથી વધારે છે. આગળ રિએક્ટિવિટી સિરીઝ આવે છે એના થ્રુ પણ તમે કહી શકો છો કે પોટેશિયમ છે એ મોર રિએક્ટિવ છે, after that sodium and after that calcium. Did any metal produce fire on water? તો એકે મેટલ એવી છે કે જેની વોટર જોડે રિએક્શન થી વોટર ઉપર ફાયર કરે. તો યસ, સોડિયમ એન્ડ પોટેશિયમ આ બંનેની રિએક્શન એવી છે કે જેમાં હાઇડ્રોજન છે એ વોટર સરફેસ ઉપર શું કરશે? ફાયર કેચ કરી શકે છે, કારણ કે એને એનર્જી એટલી મળે છે. Does any metal start floating after some time? કોઈ મેટલ એવી છે કે જે ફ્લોટ કરે છે. Put the metal that did not react with cold water in a beaker half filled with hot water. એટલે કે કો એલ્યુમિનિયમ, ઝિંક और Fe છે એ કોલ્ડ વોટર જોડે રિએક્શન ફોર્મ નથી કરતા, એટલે એને હું શું કરશું? હોટ વોટર જે બીકરની અંદર ફિલ અપ કરેલું છે એની જોડે રિએક્શન ફોર્મ કરાવું.
For the metals that did not react with hot water, arrange the apparatus as shown in figure 3.3 and observe the reaction with steam. એટલે અમુક મેટલ્સ એની છે કે જે હોટ વોટર જોડે રિએક્ટ નથી કરતી, તો એને આપણી આ જે ડાયાગ્રામ છે એના વાઇઝ જે સ્ટીમ છે, વેપર છે, એની જોડે શું કરાવવાની છે? રિએક્શન ફોર્મ કરાવડાવવાની છે. Which metals did not react with even with steam? સ્ટીમ જોડે પણ કઈ રિએક્ટ નહીં કરે? તો નોબલ મેટલ્સ લાઈક સિલ્વર, ગોલ્ડ ઓર પ્લેટિનમ. એ ત્રણેય એ છે કે સ્ટીમ જોડે પણ રિએક્શન ફોર્મ કરતા નથી. Arrange the metal in the decreasing order of the reactivity with water. પહેલા ઇન્ક્રીઝિંગ ઓર્ડર કીધો તો, હવે ડિક્રીઝિંગ ઓર્ડર એટલે એના લાસ્ટ વાળો જે લીસ્ટ રિએક્ટિવ છે એ પહેલા આવશે, મોર રિએક્ટિવ લાસ્ટમાં આવશે. Now on your page number 43, below from the diagram, metal react with water and produce a metal oxide and hydrogen. જે તમારી ફર્સ્ટ રિએક્શન છે એ મેટલ વોટર જોડે રિએક્શન ફોર્મ કરીને શું ક્રિએટ કરે છે? that metal oxide and dihydrogen. Metal oxide that are soluble in water dissolve in it to further form metal hydroxide. અહીંયા જે metal oxide ક્રિએટ થયો છે એ metal oxide if water ની અંદર dissolve થઈ જતો હશે તો એ શું ક્રિએટ કરે છે? metal hydroxide ક્રિએટ કરે છે. But all metals do not react with water. બધી જ metal water જોડે reaction form કરતી નથી. Metals like sodium, potassium react violently with water. Violently with water it means that કે શું કરે છે? water ની surface હશે એના ઉપર fire catch કરે છે. In case of sodium and potassium, the reaction is so violent and exothermic that the evolved hydrogen immediately catch fire. એટલે કે એની એટલી રિએક્શન એક્સોથર્મિક છે કે એની અંદરથી જે પ્રોડ્યુસ થયેલો ડાયહાઇડ્રોજન છે એ વોટર સરફેસ ઉપર શું કરી લેશે? ફાયર કેચ કરી લેશે. પછી સોડિયમ એન્ડ પોટેશિયમ ની રિએક્શન આપી છે, અહીં આપણે એક જ લખી છે સોડિયમ વાળી. હવે પોટેશિયમ વાળી આપણે શો કરવાની જાતે થશે. Another thing, the reaction of the calcium with water is less violent. Less violent એટલા માટે કારણ કે એટલી બધી એક્સોથર્મિક રિએક્શન શો નથી કરતી. That's why the heat is evolved is not sufficient for hydrogen to catch fire. એટલે કે અહીંયા સેકન્ડ રિએક્શનમાં જે હાઇડ્રોજન છે આ હાઇડ્રોજનની પાસે એટલી સફિશિયન્ટ એનર્જી નથી કે એ શું કરી શકે? ફાયર કરી શકે. Calcium start floating because of the bubble of the hydrogen gas is formed stick to the surface to the metal. એટલે કે આની અંદરથી તમને એ ખબર પડી કે કેલ્શિયમ છે એ કેલ્શિયમ શું કરે છે કે તમારા વોટરની સરફેસ ઉપર ફ્લોટ કરે છે, જે એક્ટિવિટીમાં ક્વેશ્ચન આવે. Now, magnesium does not react with cold water. It reacts with hot water to form magnesium hydroxide and hydrogen. So આપણા જે અહીંયા એલ્યુમિનિયમ, ઝિંક કે Fe છે એ હોટ વોટર જોડે રિએક્ટ નથી કરતા, એ તો શેની જોડે કરશે? તો બાય ધીસ ડાયાગ્રામ સ્ટીમ જોડે રિએક્શન ફોર્મ કરે છે. And it start floating due to the bubbles of hydrogen gas sticky to its surface. Means that કે મેગ્નેશિયમ ની સ્ટિકી મોમેન્ટ શું થાય છે? એટલે મેગ્નેશિયમ બહાર જતો રહેતો વોટર ની જે સરફેસ છે એના ઉપર ફ્લોટ કરે છે. સો આપણા માટે ફ્લોટ કરવા વાળા બે એલિમેન્ટ થયા, એક છે કેલ્શિયમ, સેકન્ડ વન મેગ્નેશિયમ. Metal like aluminium, iron, zinc do not react with cold water or hot water. બંનેમાંથી કોઈ જોડે રિએક્શન ફોર્મ નથી કરતા. But they react with steam to form metal oxide and hydrogen. એટલે કે આ બંને રિએક્શન શેની જોડે થાય છે? તો સ્ટીમ જોડે. અને સ્ટીમ જોડે થાય છે ધેટ્સ વાય એ શું ક્રિએટ કરે છે? બંને એના ઓક્સાઇડ છે અને હાઇડ્રોજન ગેસ છે એને પ્રોડ્યુસ કરે છે. And last line that metals such as lead, copper, silver and gold do not react with water at all because they are noble metals. lead noble metal નથી, એના સિવાયની બધી noble metals છે એટલા માટે. સો આ થિયરીમાં આપણને એટલી ખબર પડે કે કઈ મેટલ હોટ વોટર, કઈ મેટલ કોલ્ડ વોટર, કઈ મેટલ રિએક્ટ નથી કરતી અને કઈ મેટલ્સ સ્ટીમ જોડે રિએક્શન કરે. અનધર થિંગ કે કઈ મેટલ્સ છે એ શું કરે છે? ફ્લોટ પણ કરે છે. સો આ બધી જ ટર્મ્સ એક શોર્ટ ક્વેશ્ચન્સ કદાચ પૂછ્યું હોય ને તો પૂછી શકે.